યા વાળે પૈસા દેવાનું કીધું છે પણ પૈસા તો મારી પાસે આ પડ્યા. પેલા હે ને મારે એને બાપુને પૂછવું પડશે. તો હે ને હું પેલા એને બાપુને પૂછી આવું. ટાઢું પાણી તો મને આલું બહુ ટાઢું લાગે છે. થોડુંક ગરમ કરી અને નાઈ લો. લા ચૂલો તો હળગાવ. જ્યાં બાકસ ફેંક નહીં આ ગજામાં ક્યાંય બાકસ છે ને હવે ક્યાંક ગોતવું પડશે. અને મારે એક કોઈ ઉતાવળ છે. પેલા ભાઈને પૈસા દેવાના એને શરીમતમાં જવું છે અને એકદમ ઉતાવળ છે પણ બાકસ સારું ક્યાંય જોયું છે. હા એ હેઠે નહીં પડ્યું હોય ને આના કેટલી દાણ કરું તું બાકસ ઠેકાણે રાખ બાકસ ઠેકાણે રાખ. ઓ ટીલા બાબા ઓ શું કરો છો? એટલે એક કોઈ આ બાકસ નથી સૂલો હળગાવવો છે. હું અત્યારમાં તું અહીંયા આવ્યો તે તમારા છોકરાને 1000 રૂપિયા વ્યાજવા દઉં છું. હા એને માગ્યા હતા. એટલે દેતો નહીં વ્યાજવા. તને કહું ના પાડી દઉં છો વ્યાજવા 1 રૂપિયા દેતો નહીં. મને કીધું એને. ઈ તો કે એને કઈ કામ ધંધો કરવો છે વ્યાજવા લેવા શીખી ગયો છો. દેતો ને તને કહી દઈશ હો. એટલે તમને પૂછવા આવ્યો તો હું પેલા. હા ભૂલે શું કે દેતો ને નકર ઓઈડમાં સડાઈ દઈશ તને. વ્યાજવા પૈસા નહીં દેવાના. એ મને ખબર જ હતી. અને એ હારું કર્યું પૂછવા આવ્યો નકર મારા બાજવાન સાથે તો દીધા હોત. એની હારે થાત ને તારી હાથે મારા લાગે. તું છે ને મારા ભાઈબંધનો છોકરો છે ને એટલે તને કહું વ્યાજવા પૈસા દેતો નથી. અને આ ભીસા કપાઈ જાવ કહીએ દુકાને જઈને ભીસા કપાઈ તારો બાપો તો મારો એવો ભાઈબંધ હતો ને વાત જ જાવ દે. અને તું હાવ છે આમ ચીથર ખાબરા જેવો છો. લે છૂટા દો કપાઈ વાળ. ના મારી પાસે આ પડ્યા હોય ને તો જાને